આજના સમયમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગો માત્ર મોટા શોખવાળાઓ કે અમીર લોકોમાં જ જોવાય છે એવું માનવું ખોટું છે. સામાન્ય જીવન જીવતા લોકોને પણ આ રોગો ઘેરવી રહ્યા છે. ફાસ્ટ ફૂડ, ફૂડ પેકેટ, ઓઇલવાળું ખોરાક અને સતત તણાવભર્યું જીવનશૈલી લોકોના શરીર પર નકારાત્મક અસર કરી છે. પણ જો સમયસર ચેકઅપ, સારો ખોરાક અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવામાં આવે તો આપણે રોગોથી બચી શકીએ છીએ. ત્યારે જાણીએ કે શું કહે છે એમડી ફિઝિશિયન્સ અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર પાસેથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજે આપણે વાત કરીશું એક પેશન્ટની, કારણ કે પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યું ત્યારે તેને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને આવ્યું. તો પેશન્ટે મને એક સવાલ કર્યો કે સાહેબ, મારી પરિસ્થિતિ તો સામાન્ય છે, અમે કંઈ બહુ એવું બારે હોટલમાં નથી જમતા, કોઈ બીજી એવી મીઠાઈઓ પણ નથી ખાતા, છતાં પણ આ અમીરોના રોગ કહેવાય, તો એ અમારામાં કેમ આવ્યા? તો જાણવા જેવી વસ્તુ એ છે કે આ બધા રોગોને તમારા બેંક બેલેન્સ સાથે કોઈ નિસ્બત નથી. આ રોગો હવે સામાન્ય પરિસ્થિતિના લોકોમાં પણ ખૂબ દેખાય છે અને એનું એક કારણ એ છે કારણ કે જ્યારે અમીર લોકો છે એ કદાચ હોટલમાં કે વધારે ખાતા હોય એવું આપણે માનીએ, પણ જ્યારે જે લોકોની સામાન્ય પરિસ્થિતિ છે અને એ લોકોને ખાવા માટે જ્યારે રોટલી, દાળ ભાત, શાક કે ઘણીવાર સારો ખોરાક નથી લઈ શકતા, તો તેઓ પડીકા ખાય છે. બજારમાંથી તેઓ 10 રૂપિયાના, 20 રૂપિયાના પડીકા ખાઈ અને પોતાનું પેટ ભરી લે છે. મોટે ભાગે આ પડીકાઓ છે એ ફ્રાઈડ ફૂડ હોય છે, પ્રિઝર્વેટિવ વાળું હોય છે અને પામ ઓઇલ એમાં હોય છે. તો એ હાર્ટ માટે અને શરીર માટે જરા પણ સારું નથી. બીજું કે ઘણીવાર કાર્ય ન મળવાને કારણે અથવા એવું કાર્ય મળતું હોય કે જેમાં બેઠાડું જીવન થઈ ગયું હોય, તો તમે ભલે બહુ ફિઝિકલ એક્ટિવિટી નથી કરી શકતા, પણ સામે શરીરને જે કસરત નથી મળતી, બેઠાડું જીવન છે, તો તેને કારણે પણ આ બધા રોગો છે એ ઘર કરી જતા હોય છે. ત્રીજું કારણ કે આમાં મનનો ભાગ પણ ખૂબ હોય છે, કારણ કે આર્થિક પરિસ્થિતિને કારણે જે સતત મગજ તણાવમાં રહે છે, સતત ટેન્શનમાં રહે છે, તેને કારણે પણ બ્લડ પ્રેશર આવી જતું હોય છે અને સાથે સાથે આગળ જતા ડાયાબિટીસ જેવા રોગો પણ ઘર કરી જતા હોય છે. અને ચોથું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે મોટે ભાગે આપણી આદત એવી હોય છે કે આપણે બહુ રૂટીનલી ચેકઅપ નથી કરતા. થોડું આપણો સ્વભાવ સ્ટ્રોંગ હોય છે, એટલે નાની મોટી તકલીફને આપણે અવગણી દેતા હોઈએ છીએ અને જ્યારે એ વસ્તુનું કોમ્પ્લિકેશન આવે, શરીરમાં એની પોઈન્ટ ઓફ નો રિટર્ન, કે જ્યાંથી આપણે પાછા ન વળી શકીએ એ સ્થિતિ આવી જાય, ત્યારે આપણા ધ્યાનમાં એ આવતું હોય છે. માટે આપણે અત્યારથી જ સજાગ થઈએ, કારણ કે રોગને કોઈ ભેદભાવ નથી, એ બધામાં આવતો જ હોય છે. તો સારો ખોરાક લઈએ, નિયમિત આપણી અનુકૂળતા મુજબ થોડી કસરત કરીએ અને સ્ટ્રેસ ફ્રી રહીએ, તો રોગથી આપણે જરૂર બચી શકશું. ખાસ કરીને બીપી બાબતે પહેલા વાત કરીએ તો બીપી એવી વસ્તુ છે કે ભગવાને આપણું શરીર એટલું સરસ બનાવ્યું છે કે રબર જેવું છે. ઘણીવાર બીપી છે એ આપણું 200 સુધી પહોંચી જતું હોય તો પણ ઘણા લોકોને ખ્યાલ આવતો હોતો નથી, કારણ કે એ હૃદય છે એ બી થોડું કોમ્પેન્સેટ કરી લેતું હોય, નસો પણ થોડું એ સાચવી લેતી હોય, પણ એ જે એન્ડ ઓર્ગન છે કે જે આપણું મગજ છે, હૃદય છે, કિડની છે, આંખના પડદા છે, એમાં તો નુકસાન કરતું જ હોય છે અને એ જ નુકસાન છે એ ઘાતક નીવડતું હોય છે. એટલે જો તમારી સ્ટ્રેસફુલ લાઈફ છે તો કદાચ એવું લાગે તો 6 મહિને, વર્ષે એકવાર બીપી તો ચેક કરાવી જ લેવું. 40+ એજ વાળા છો તો એકવાર બોડી ચેકઅપ કરાવો અને દર વર્ષે એકવાર કમ્પલસરી છે એ બ્લડ પ્રેશર અને હેલ્થ પ્રોફાઇલ છે ચેક કરી લેવાની થાય છે. બાકી અમુક લક્ષણો એવા થાય કે જ્યારે ધૂંધળું દેખાતું હોય, સતત માથામાં દુખાવો રહેતો હોય, થાક આવતો હોય, રાત્રે પણ એકદમ એવું જ લાગે કે ઊંઘ નથી આવતી, જાગતા રહીએ છીએ, તો બીપી ચેક જરૂર કરાવવું. અને શુગરની વાત છે તો જો તમને બહુ વધારે તરસ લાગતી હોય, વધારે થાક લાગતો હોય, મજા ના આવતી હોય, પેશાબ વારંવાર જવું પડતું હોય, પેશાબમાં બળતરા થતી હોય, તો આ બધા અમુક સામાન્ય લક્ષણો છે કે જે શુગર હોય એ પેશન્ટ્સમાં આવી શકે છે. પણ તેમાં પણ જેમ મેં વાત કરી કે જો તમે 30+ છો તો એકવાર કરાવો, પછી સારું હોય છે બધું તો ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધો, પણ 40+ છો તો દર વર્ષે એકવાર બીપી જોડે શુગરનો રિપોર્ટ ચેક જરૂર કરાવો.